નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું આ ચેપ્ટરનો એક અગત્યનો પ્રશ્ન જેને કહી શકાય હેનરીનો નિયમ. એ હેનરીના નિયમ વિશેનો ટોપિક આજે આપણે સમજવાના છે. હવે આપણો જે મેઇન ટોપિક છે એ ટોપિક આ પ્રમાણે છે, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે. મતલબ સોલ્યુબિલિટી ઓફ ગેસ ઇન લિક્વિડ જેને કહી શકાય છે. સમજવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે આખી થિયરી સમજાવે છે. જુઓ તો સામાન્ય રીતે જોવા જઈએ તો જેટલા પણ આપણી આસપાસ જેટલા પણ વાયુઓ છે બધા જ વાયુઓ કોઈ પણ પ્રવાહીમાં દ્રાવ્ય છે. કોઈકને કોઈ પ્રવાહીમાં મતલબ દ્રાવ્ય છે એવું કહી શકાય. એ પછી વાયુ નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય કે ગમે તે વાયુ આપેલા હોય. એટલે કે દરેક પ્રકારના વાયુ ચોક્કસ પ્રવાહીમાં દ્રાવ્ય થતા જોવા મળે છે. પણ હા, ક્યારેક એવું બને કે કોઈકની પ્રવાહીમાં દ્રાવ્યતા વધારે હોઈ શકે છે, ખૂબ જ વધારે હોઈ શકે. કોઈકની પ્રવાહીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી પણ હોઈ શકે છે. અને આ જ કારણથી નદી, તળાવ, દરિયો એનું જે પાણી છે એમાં હવામાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન દ્રાવ્ય થતો હોય છે. અને એ દ્રાવ્ય ઓક્સિજનની હાજરીના કારણે જ જે જળચર સજીવ છે એ જીવંત રહી શકે છે એવું કહી શકાય. મતલબ કે જે એક્વેટિક લાઈફ આપણને જોવા મળે છે એના પાછળનું રીઝન છે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન. તો હવે આપણો એ પ્રશ્ન એ આવ્યો કે દ્રાવ્યતા એટલે શું? દ્રાવ્યતા કોને કહી શકાય? પણ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે આપેલ ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે આપેલ પ્રવાહીના 1 લિટર કદ અથવા એકમ કદમાં દ્રાવ્ય થયેલો વાયુનો મિલીલીટર જેટલો જથ્થો, જેને તેની શું કહેવામાં આવે છે? દ્રાવ્યતા કહેવામાં આવે છે. વ્યાખ્યા લખું છું અહીંયા કે દ્રાવ્યતા એટલે શું? કોઈ પણ વાયુની આપેલ ચોક્કસ પ્રવાહીમાં દ્રાવ્યતા એ આપેલ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહી દ્રાવકના એકમ કદમાં, એકમ કદ જેને આપણે 1 લિટર તરીકે ગણીશું, એકમ કદમાં ઓગળેલ વાયુનો મિલીલીટર જેટલો જથ્થો જેને કહી શકાય. બરોબર, તો આ આપણને દ્રાવ્યતાની વ્યાખ્યા સમજાવેલી છે. હવે આના પરથી સમજવાનો ટ્રાય કરીએ કે જનરલી જે દ્રાવ્યતા દર્શાવેલી છે એ દ્રાવ્યતાને આપણે સાંદ્રતાના 2 એકમોમાં દર્શાવી શકીએ છીએ. એક મોલારિટીમાં એટલે કે મોલ પર લિટર એકમમાં દર્શાવી શકીએ છીએ અને બીજી મોલ અંશ સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે ધ્યાન રાખવાનું, જ્યારે દ્રાવ્યતાનો ઉલ્લેખ આવે ત્યારે આપણી પાસે 2 એકમ હોવા જોઈએ. કાં તો મોલ પર લિટરમાં હોવો જોઈએ, કાં તો પછી મોલ અંશ સ્વરૂપમાં દ્રાવ્યતા દર્શાવેલી હોવી જોઈએ. હવે જે આપણને અહીંયા દ્રાવ્યતા જોવા મળે છે, કોઈ પણ વાયુ તમે લઈ લો, એ વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થાય છે તો શા માટે થાય છે? પ્રવાહીમાં દ્રાવ્ય નથી થતો તો એ શા માટે નથી થતો? એના ઉપર કયા પરિબળો અસર કરે છે? એવા કેટલાક પરિબળો આપણે સમજીએ. તો પરિબળો અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ. વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો. બરોબર, આપણી પાસે કેટલાક પરિબળો એવા છે કે જે આની દ્રાવ્યતા ઉપર અસર કરે. એમાંનું એક પહેલું છે વાયુ અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. બીજું પરિબળ છે તાપમાન અને ત્રીજું પરિબળ છે દબાણ. બરાબર, 1 બાય 1 સમજવાનો ટ્રાય કરીએ. જો એમાં સૌથી પહેલા છે વાયુ અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. વાયુ અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ ત્યારે મેં લાસ્ટ જે વિડીયો લેક્ચર હતો એમાં એક વસ્તુ સમજાવી હતી, લાઈક ડિઝોલ્વ્સ લાઈક. બરોબર, આ વસ્તુ આપણે સમજી ગયા છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાના ટોપિકની અંદર કે જેવા પ્રકારનો દ્રાવ્ય પદાર્થનો સ્વભાવ હોય, ધ્રુવીય હોય તો સામે દ્રાવક પણ ધ્રુવીય જ હોવો જોઈએ, અને જો અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ હોય તો અધ્રુવીય જ હોવો જોઈએ. તો એ જ કન્સેપ્ટ અહીંયા પણ કામ કરતો હોય છે. દાખલા તરીકે તમે જુઓ કે મોટાભાગે આપણી પાસે જે વાયુઓ છે એમાંથી હાઇડ્રોજન ગેસ, નાઇટ્રોજન ગેસ,
ઓક્સિજન ગેસ, ક્લોરીન ગેસ, આવા જે વાયુઓ આપેલા છે એ વાયુઓની સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે, નહિવત પણ જેને કહી શકીએ છીએ. જ્યારે એની સામે H2S ગેસ, HCl ગેસ, NH3 ગેસ, CO2 ગેસ, આવા જે વાયુઓ આપેલા છે એની પ્રવાહી પાણીમાં દ્રાવકની અંદર, પાણીની અંદર દ્રાવ્યતા ખૂબ જ વધારે જોવા મળતી હોય છે. હવે આના પાછળનું કારણ શું છે તો એ પણ સમજીએ. જુઓ કે આ જે મેં જનરલી અહીંયા વાયુઓ બતાવેલા છે એ વાયુઓ બધા જ કેવા છે? અધ્રુવીય છે. સાથે સાથે અહીંયા આપણી પાસે CO2 પણ છે, બરાબર? CO2 પણ અધ્રુવીય છે જ, પણ એની પાણીમાં દ્રાવ્યતા આપણને જોવા મળે છે. કઈ રીતે એ પણ સમજીએ પછી. સામે અહીંયા જે આપણને 3 વાયુ આપેલા છે એ 3 વાયુઓ કેવા છે? ધ્રુવીય છે. અને ધ્રુવીય વાયુ હોવાના કારણે આ વાયુઓ હંમેશા પાણીમાં શું કરી નાખશે? દ્રાવણ બનાવી દેશે. એટલે પાણીમાં એની દ્રાવ્યતા સૌથી વધારે કહી શકાય. કોની સાપેક્ષમાં? આ બધા વાયુઓની સાપેક્ષમાં. કારણ કે મેં પહેલાં જ કીધું કે કોઈ પણ વાયુ ચોક્કસ પ્રવાહી દ્રાવકની અંદર એ દ્રાવ્ય તો હોય છે, વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે. કોઈકની દ્રાવ્યતા વધારે હોય છે, કોઈકની દ્રાવ્યતા ઓછી. તો આ બધાની દ્રાવ્યતા ખૂબ ઓછી છે, જ્યારે આ બધાની દ્રાવ્યતા એની સાપેક્ષમાં પાણીમાં કેવી છે? ખૂબ જ વધારે. પરંતુ જો આ વાયુઓની વાત કરવામાં આવે તો આ ઇથાઇલ આલ્કોહોલ, બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકોમાં સૌથી વધારે પ્રમાણમાં દ્રાવ્ય થતા જોવા મળે છે. તો આ વસ્તુ આપણને શું સમજાશે કે ધ્રુવીય વાયુ જો આપેલો હશે તો જે ધ્રુવીય દ્રાવક હશે પાણી, એમાં એ જલ્દી દ્રાવ્ય થઈ જશે. પરંતુ જો અધ્રુવીય દ્રાવક પરંતુ જો અધ્રુવીય દ્રાવ્ય વાયુ સ્વરૂપ આપેલો હશે તો એ સરળતાથી એમાં દ્રાવ્ય થઈ શકતો નથી. આ પહેલો પોઈન્ટ સમજાય. ત્યાર પછીનો પોઈન્ટ બીજો છે તાપમાન. હવે તાપમાન માટે જો ઉલ્લેખ કરવામાં આવે તો સીધું જ આપણને કન્સેપ્ટ ખ્યાલ આવી જાય છે કે જ્યારે કોઈ પણ વાયુમય દ્રાવ્યનું પ્રવાહી દ્રાવકમાં દ્રાવણ બનાવેલું હોય, મતલબ કે જે દ્રાવણમાં વાયુ દ્રાવ્ય થયેલો હોય, એ દ્રાવણનું જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો તાપમાનના વધારા સાથે વાયુની દ્રાવ્યતા ઘટતી જાય છે. એના પાછળનું કારણ શું છે? તો જનરલી જોવા જઈએ તો જ્યારે વાયુ પ્રવાહી સાથે ભેગો થાય છે અને મિશ્રણ બનાવે છે ત્યારે એ મિશ્રણમાં એક ચોક્કસ બંધથી જોડાઈ જતો હોય છે, એ દ્રાવણમાં જોડાયેલો હોય છે. હવે જ્યારે તમે એને ઉર્જા આપશો, બહારથી તાપમાનનો વધારો કરશો એટલે એ બંધ શું થઈ જાય? તૂટી જાય. એટલે બંધ તૂટી જતા હોવાના કારણે વાયુ એમાંથી છૂટીને બહાર નીકળી જતો હોય છે, જેના કારણે એની દ્રાવ્યતા ઘટે છે. એવો કન્સેપ્ટ આપણે કહી શકીએ. પરંતુ પ્રાયોગિક માહિતી એવું બતાવે છે કે વાયુ જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે અને જ્યારે એનું દ્રાવણ બનતું હોય ત્યારે એ દરમિયાન પ્રક્રિયા દરમિયાન કેટલીક ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે. મતલબ કે આ જે પ્રક્રિયાની પ્રણાલી બતાવેલી છે, પ્રક્રિયાની પ્રણાલીમાં ઉર્જા ઉત્પન્ન થાય છે એવું કહે છે. હવે જ્યારે તમે આનું તાપમાન વધારશો તો તાપમાન વધારશો એટલે એક પ્રકારની ઉર્જા જ આપો છો, તો ઘટના બનશે શું કે આ પ્રક્રિયા પ્રણાલી પહેલેથી જ ઓલરેડી સંતુલન સ્થાપિત કરી લીધેલું છે. અને સંતુલન સ્થાપિત થઈ ગયેલું હોવાના કારણે આ પ્રણાલી ઉપર જ્યારે બહારથી ઉર્જાનો વધારો કરવામાં આવે અથવા તાપમાનનો વધારો કરવામાં આવે તો થશે શું કે ઉર્જા વધારો છે એટલે નિપજ તરફ ઓલરેડી ઉર્જા પહેલેથી હતી જ. કારણ કે પ્રક્રિયા કયા પ્રકારની છે? ઉષ્માક્ષેપક પ્રકારની છે. અને ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા હોવાના કારણે પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ઉદ્ભવેલી હતી અને પ્રણાલી જ્યારે સંતુલનમાં હતી ત્યારે જો એની તાપમાનનો વધારો કરી ઉર્જામાં વધારો કરવામાં આવે તો નિપજ તરફ ઉર્જા હતી, ઉર્જા તમે આપો છો એટલે નિપજ તરફ સંતુલન ખોરવાઈ જાય. એટલે લસટેનો સિદ્ધાંત શું કહે છે કે કોઈ પણ પ્રણાલી હંમેશા સંતુલન પ્રાપ્ત કરવા માટે કાં તો પૂર્વગામી દિશા કાં તો પ્રતિગામી દિશામાં એ જઈ શકે. તો અહીંયા ઉર્જા હતી, તમે બહારથી તાપમાન વધારીને ઉર્જા આપો છો એટલે ઉર્જાનો જથ્થો વધી ગયો. એટલે પ્રક્રિયા પ્રણાલી અહીંયા ઉર્જા ઘટાડો કરવા માટે, ઓછી કરવા માટે કઈ તરફ ખસશે? પ્રતિગામી દિશામાં ખસે. અને પ્રતિગામી દિશામાં ખસે એના કારણે દ્રાવણમાં જોડાયેલો જે વાયુ હતો એ આ ઉર્જાના વધારાના કારણે જ એમાંથી ઉર્જા મેળવીને છૂટો પડે છે અને ફરી પાછો એમાંથી દૂર થાય છે. તો મતલબ એ દરમિયાન તાપમાનના વધારા સાથે વાયુરૂપ દ્રાવ્યની દ્રાવ્યતામાં શું થાય છે? ઘટાડો. તો આ પ્રમાણે આપણને સમજાવેલું છે. સાથે સાથે તમે જુઓ કે નાઇટ્રોજન અને ઓક્સિજન બંને જે વાયુ છે N2 અને O2 બંને વાયુઓ પ્રવાહીમાં દ્રાવ્ય છે, બંને પાણીમાં દ્રાવ્ય છે, પણ બંનેમાંથી પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે કોની છે? ઓક્સિજનની દ્રાવ્યતા વધારે. બરાબર, ઇઝીલી સમજી શકાયું છે કે વાતાવરણની અંદર જે વાયુ છે એમાં નાઇટ્રોજન મેક્સિમમ છે, ઓક્સિજન એના પછીના બીજા નંબરમાં છે. તેમ છતાં જે જળચર પ્રાણીઓ જે પાણીની અંદર જીવિત રહી શકે છે એમાં દ્રાવ્ય ઓક્સિજન જ વધારે પ્રમાણમાં છે, કારણ કે એની દ્રાવ્યતા કેવી છે? વધારે. પણ જો તાપમાનનો વધારો કરવામાં આવે તો બંનેની દ્રાવ્યતામાં શું થવા માંડશે? ઘટાડો તો થશે જ. એક આ બીજો પોઈન્ટ સમજાય.
ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપણને સમજાયેલો છે દબાણ. કોઈક ચોક્કસ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર દબાણની જે અસર છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે અને એની જ થિયરી આપણે સમજવાની છે. બરાબર, શું છે સમજતા જઈએ. જુઓ, આમાં આપણું જે મેઇન પરિબળ છે દબાણની વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર અસર. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ છે આપણી પાસે અહીંયા. બરાબર, કે દબાણની અસર સૌથી વધારે અગત્યની છે. હવે શું સમજાવે છે એને સમજવા પ્રયત્ન કરીજો. દેખીતી રીતે આપણે સમજી શકીએ એવું છે. કોઈ પણ પ્રવાહી લઈ લીધું છે, એ પ્રવાહી ઉપર મેં શું કર્યું, કોઈક વાયુ ભરી દીધો છે. હવે એ વાયુ ઉપર જો હું દબાણ આપીશ એટલે એના ઉપર કમ્પ્રેસ કરીશ, એને કદમાં ઘટાડો કરીશ એટલે વાયુ ઉપર જેવું દબાણ આવશે એટલે વાયુ શું કરશે, અંદરની તરફ વધુ પ્રમાણમાં જશે, જેના કારણે એની દ્રાવ્યતામાં શું થાય છે, વધારો થતો જોવા મળતો હોય છે આપણને. તો આ કન્સેપ્ટ આપણને આ રીતે સમજાયેલો છે, જેને એક આકૃતિની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આકૃતિ છે, અહીંયા બે આકૃતિ ડ્રો કરું છું. જનરલી આકૃતિ એકની એક જ છે, પણ આપણે સમજવા માટે બે અલગ કરીએ છીએ. એમાં આકૃતિની અંદર આપણી પાસે ચોક્કસ કદ ધરાવતું પ્રવાહી દ્રાવક આપેલું છે. બરાબર, તો આ આપણને જે બતાવેલો છે લિક્વિડ ફેઝ છે એનો, અને એની ઉપર અહીંયા એક એર ટાઈટ પિસ્ટન હું ગોઠવી દઉં છું કે જે પિસ્ટનનું દળ માની લો કે સપોઝ W1 છે. બરોબર, આ આપણે ગોઠવી દીધો છે. અહીંયા પિસ્ટન છે આ રીતનું. હવે એની અંદર મેં શું કર્યું છે, અહીંયા કેટલાક વાયુ એના ઉપર પ્રવાહી ઉપર ભરેલો છે. આ રીતનો પ્રવાહી ઉપર વાયુ ભરેલો છે. પહેલાં મેં પ્રવાહી દ્રાવક લીધો છે, એની ઉપર શું કર્યું, એક વાયુ ભરીને પિસ્ટન એરટાઈટ ફિટ કરી, એટલે વાયુના અણુઓ બહાર જઈ શકશે નહીં. તો આ ચોક્કસ કદ ધરાવતો વાયુ છે કે જે ચોક્કસ તાપમાન T અને ચોક્કસ દબાણ P એ ગેસિયસ ફેઝ બતાવ્યો છે. બરોબર, આપણી પાસે બે ફેઝ છે કે જે લોઅર સાઈડ બતાવેલી છે એ લિક્વિડ ફેઝ બતાવેલો છે, જે એક દ્રાવક છે, અને જે અપર સાઈડ જે બતાવેલી છે એ શું છે, ગેસિયસ ફેઝ દર્શાવેલો છે. હવે આ દરમિયાન શું થતું હોય છે કે એરટાઈટ પિસ્ટન ગોઠવેલો હોવાના કારણે વાયુ ઉપર એક પ્રકારનું દબાણ ત્યાં ઉત્પન્ન થતું રહે છે, અને વાયુના અણુઓ સતત આમ તેમ ગતિ કરતા હોય ત્યારે એ શું કરે, કેટલાક નીચે પ્રવાહીની સપાટી ઉપર પણ અથડાય આ રીતે નીચેની તરફ, અને કેટલાક પ્રવાહીની સપાટી ઉપર જો અથડાશે તો એ શું કરશે, એના કારણે નીચે પ્રવાહીમાં જવાનો પ્રયત્ન કરશે, એટલે પ્રવાહીમાં જાય છે. એટલે પ્રવાહીમાં જાય છે એટલે મતલબ એ શું કહે છે, એક પ્રકારે દ્રાવણ બનાવે છે. ત્યારે એ દરમિયાન માની લઈએ કે અહીંયા આ જે પ્રણાલી આપેલી છે આપણને આકૃતિ એમાં, એ પ્રણાલી સપોઝ માની લો કે સંતુલનમાં છે. હવે સંતુલનમાં છે એટલે ઘટના શું બને કે ઉપર પ્રવાહી પર વાયુના જે કેટલાક અણુઓ છે અંદરની તરફ જાય છે, એટલે એ શું કરે છે, દ્રાવણ બનાવે છે. એટલે એ પ્રક્રિયા કઈ થઈ, વિલયનની પ્રક્રિયા કહેવાય, ડિસોલ્યુશનની પ્રક્રિયા છે. જ્યારે કેટલાક વાયુના અણુઓ શું કરશે, પ્રવાહી દ્રાવણમાંથી બહાર છટકીને નીકળશે, એટલે એ બાષ્પીભવનની પ્રક્રિયા થઈ, ઇવેપોરાઇઝેશન જેને કહેવાય. તો એ દરમિયાન જો પ્રણાલી સંતુલનમાં હોય તો પિસ્ટન ઉપર નીચે મૂવમેન્ટ કરતો નહીં હોય, અને બિલકુલ પિસ્ટન શું થઈ જાય, સ્ટેબલ થઈ જાય. ત્યારે એ દરમિયાન બહારથી પ્રવાહીમાં દાખલ થતા અણુઓની પ્રક્રિયાનો વેગ અને પ્રવાહી દ્રાવણમાંથી બહાર છટકીને જતા અણુઓની પ્રક્રિયાનો વેગ બંને કેવા થઈ જાય, એક સરખા. મતલબ દ્રાવણ બનવાની પ્રક્રિયાનો વેગ અને બાષ્પીભવનની પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય છે, સમાન થઈ જાય છે. હવે એ દરમિયાન ધારો કે પિસ્ટન ઉપર દબાણ વધારી દેવામાં આવે. હવે પિસ્ટન ઉપર જો હું દબાણ વધારીશ તો પિસ્ટનના ઉપર દબાણ વધારવા માટે એના ઉપર કેટલું દળ વધારવું પડશે, તો પહેલાં W1 હતું એ વધારીને મેં શું કરી દીધું, હવે આગળ બીજું W2 એડ કરી દીધું. તો હવે પિસ્ટન ધીમે રહીને જેવું તમે એના ઉપર વજન વધારશો એટલે તરત શું થશે, પિસ્ટન નીચે આવશે, પિસ્ટન નીચે આવશે એટલે શું થશે, વાયુ ઉપર દબાણ વધશે. તો આપણી પાસે જે આ પ્રવાહી દ્રાવક આપેલો હતો લિક્વિડ ફેઝ,
અને અહીંયા જેવો તમે પિસ્ટનને નીચે લાવશો એટલે તરત શું થશે કે આ જે વાયુનું કદ હતું એ વાયુના કદમાં શું થઈ ગયો, ઘટાડો થયો. અને વાયુના એકમ કદમાં ઘટાડો થશે એ દરમિયાન જે વાયુના અણુઓ જે વધુ જગ્યામાં ગોઠવાયેલા હતા હવે ઓછી જગ્યામાં ગોઠવાશે, જેના કારણે આ એકમ કદમાં વાયુની અણુઓની સાંદ્રતામાં શું થઈ જશે, વધારો થશે. અને એ દરમિયાન જેવો તમે પિસ્ટન વડે દબાણ વધારશો એટલે વધુમાં વધુ વાયુના અણુઓ પ્રવાહીની સપાટી ઉપર અથડામણ અનુભવશે અને જેના કારણે થશે શું, પ્રવાહી દ્રાવકમાં દાખલ થતા અણુઓની સંખ્યામાં વધારો થઈ જાય છે. ત્યારે એ દરમિયાન આ ઘટના આપણને જોવા મળી કે જેવું તમે દબાણ વધાર્યું એટલે તરત જ વાયુના અણુઓ અંદર વધારે ગયા. હવે જો તમે પિસ્ટન પાછો લઈ લેશો તો છટકીને વાયુના અણુઓ પાછા બહાર આવશે તો દ્રાવ્યતા ઘટશે. ફરી દબાણ વધારી દેશો, દ્રાવ્યતા વધશે. ફરી દબાણ ઘટાડી તો દ્રાવ્યતા ઘટશે. જેના વિશેની સૌથી પહેલા માહિતી મતલબ આપેલ કોઈક ચોક્કસ તાપમાને કોઈ પણ પ્રવાહી દ્રાવકમાં વાયુ ઉપર દબાણની અસર વિશે સમજૂતી આપતી જે માહિતી હતી એ ઈસવીસન 1803ની સાલમાં વિલિયમ હેનરી નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી. વિલિયમ હેનરી નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી અને એને જ આપણે ઓળખીએ છીએ હેનરીનો નિયમ. તો આપણા માટે આ પોઈન્ટ છે અહીંયા હેનરીનો નિયમની સમજૂતી આપવાની કે તો તમારે આકૃતિ દોરીને આપણને સમજૂતી આપવી પડશે, બરાબર. હવે એમાં શું કહેવા માંગે છે તો જે અહીંયા પ્રવાહી દ્રાવક ઉપર જ્યારે પિસ્ટન દ્વારા વાયુ પર દબાણ વધારવામાં આવે છે ત્યારે વાયુના મોટા ભાગના અણુઓ પ્રવાહીમાં દ્રાવ્ય થતા જોવા મળે છે. એના વિશેની સૌથી પહેલા માહિતી જે હેનરી આપી એ જથ્થાત્મક રીતે સમજાવી હતી. કઈ રીતે શબ્દ સમજો, પિસ્ટનને તમે ઉપર રાખ્યો તો વાયુનો દ્રાવ્ય થતો જથ્થો કેવો છે, ઓછો. પિસ્ટનને તમે નીચે લઈ ગયા એટલે દબાણ વધી ગયું એટલે થાય છે શું, દ્રાવ્ય થતો જથ્થો વધે છે. અને આ ઘટના ક્યાં સુધી જોવા મળે કે જ્યાં સુધી વાયુના અણુઓની પ્રવાહી દ્રાવકમાં દાખલ થઈને દ્રાવણ બનવાની પ્રક્રિયા અને દ્રાવણમાંથી બાષ્પીભવન પામતા અણુઓની પ્રક્રિયાનો વેગ બંને સમાન ના થાય ત્યાં સુધી આ ઘટના જોવા મળે છે. એ દરમિયાન જોવા મળતી જે જથ્થાત્મક પ્રક્રિયા છે એ જથ્થાત્મક પ્રાયોગિક માહિતી વિશે સૌથી પહેલા હેનરી નામના વૈજ્ઞાનિકે આપ્યો ત્યારે એ હેનરીના નિયમ તરીકે ઓળખાય. એમાં એમણે શું કીધું હતું તો હેનરીએ જે જથ્થાત્મક સમજૂતી આપી એ શું કહેવા માંગે છે કે ચોક્કસ તાપમાને આપેલ પ્રવાહી દ્રાવકના એકમ કદમાં દ્રાવ્ય થતા વાયુનો જથ્થો એ તે તાપમાને પ્રવાહી સાથે સંતુલનમાં રહેલા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે, જેને શું કહેવામાં આવે છે, હેનરીનો નિયમ. હવે શબ્દ સમજો શું કહેવા માંગે છે. અહીંયા શું કીધું છે કે ચોક્કસ તાપમાન હોવું જોઈએ. તે દરમિયાન પ્રવાહી દ્રાવકના એકમ કદમાં દ્રાવ્ય થતા વાયુનો જથ્થો, એટલે આ નિયમ શું કહે છે, એનો જથ્થાત્મક સંબંધ દર્શાવે. દ્રાવ્ય થતો વાયુનો જથ્થો જેને હું એમ તરીકે જો દર્શાવું તો તે પ્રવાહી સાથે સંતુલનમાં રહેલા વાયુના દબાણના સમપ્રમાણ હોય છે. તો પ્રપોઝનલ ટુ શું આવી જાય, પી થઈ જશે. તો ધેરફોર એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય, કે ઇન્ટુ પી જોવા મળશે. જ્યાં કે જે દર્શાવેલો છે એ કે શું છે, એક અચળાંક છે કે જેનું મૂલ્ય તાપમાન, દ્રાવ્ય અને જે દ્રાવક આપેલો છે એના સ્વભાવ ઉપર આધાર રાખતો હોય. જો સ્વભાવ બદલાઈ જશે કેની વેલ્યુ બદલાશે, તાપમાન બદલાશે કેની વેલ્યુ બદલાશે. એમ શું છે તો જે સંતુલનમાં રહેલું પ્રવાહી છે એ સંતુલનમાં રહેલા પ્રવાહીને એકમ કદમાં દ્રાવ્ય થતા વાયુનો જથ્થો, અને પી શું છે તો એ આપેલ પ્રવાહી ઉપર સંતુલનમાં રહેલા વાયુનું દબાણ દર્શાવેલું છે. ત્યારે એ જ દરમિયાન બીજો એક વૈજ્ઞાનિક આવ્યા જેને આપણે ડાલ્ટન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો તમે જુઓ આ સૂત્ર જે સમજાવ્યું છે એના ઉપરથી જ ખ્યાલ આવી જશે કે જો હું દબાણમાં ઘટાડો કરી નાખીશ, દબાણ ઘટાડીશ તો દ્રાવ્ય થતો જથ્થો ઘટશે, આ રીતે, બરાબર છે. દબાણ ઘટાડીશ દ્રાવ્ય થતો જથ્થો ઘટશે, દબાણ વધારીશ તો દ્રાવ્ય થતો જથ્થો વધતો હોય છે. એ દરમિયાન તેના સમકાલીન અથવા તો પછી આપણે આ જ નિયમને બીજી રીતે પણ દર્શાવી શકીએ. જે બીજો નિયમ કઈ રીતે સમજાઈ શકે તો કોઈ પણ આપેલ ચોક્કસ તાપમાને આપેલ પ્રવાહી દ્રાવકના એકમ કદમાં
વાયુની દ્રાવ્યતા, એકમ કદમાં વાયુની દ્રાવ્યતા તે પ્રવાહી સાથે સંતુલનમાં રહેલા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. એ રીતે પણ આપણે આને દર્શાવી શકીએ. ત્યારે એ દરમિયાન સમકાલીન ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક હતો, એમને પણ આ પ્રયોગ જોયો અને એમને પોતે પ્રયોગ ઉપરથી એક તારણ કાઢ્યું કે જો ચોક્કસ તાપમાને વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી બંને જો એક સમયે સંતુલનમાં હોય તો તે વાયુની દ્રાવ્યતા તે પ્રવાહી સાથે સંતુલનમાં રહેલા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે એવું કહે છે. તો એમણે શું કીધું હતું જુઓ, સમજવાનો પ્રયત્ન કરીએ. તો ડાલ્ટને એવું કીધું હતું કે ચોક્કસ તાપમાને જો વાયુ અને પ્રવાહી મિશ્રણમાં એક સમયે સંતુલનમાં હોય તો મિશ્રણમાં દ્રાવ્ય થતા વાયુનો જથ્થો એ તે પ્રવાહી સાથે સંતુલનમાં રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. બરાબર, એમણે આ જ વસ્તુ સમજાવી હતી કે જે અહીંયા હેનરીએ પ્રાયોગિક રીતે સમજાવ્યું. તો એમણે એવું કીધું કે જ્યારે કોઈ પણ મિશ્રણ વાયુ અને પ્રવાહીનું બને છે અને જો એ એક જ સમયે બંને પાછા શું હોય, સંતુલનમાં હોય, તો જે વાયુનો જથ્થો દ્રાવ્ય થાય છે, બરાબર, વાયુનો જથ્થો દ્રાવ્ય થાય છે, જેને જ આપણે નામ શું આપ્યું છે, તેની દ્રાવ્યતા. તો તે દ્રાવ્યતા પ્રવાહી સાથે સંતુલનમાં રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં જ હોય છે. હવે જો આ જ વસ્તુને અહીંયા ડાલ્ટને કીધું એ મુજબ કે જો દ્રાવ્યતાને મોલ અંશ સ્વરૂપમાં દર્શાવવામાં આવે, દ્રાવ્યતાને જો મોલ અંશ સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો હેનરીનો નિયમ આપણે આ રીતે દર્શાવી શકીએ કે આપેલ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા કાય, માની લો કે વાયુ ઘટક તરીકે એ આપેલો છે, પ્રવાહી દ્રાવકમાં વાયુની દ્રાવ્યતા કાય એ પ્રવાહી સાથે સંતુલનમાં રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. મતલબ કાય એ ઇઝ પ્રપોઝનલ ટુ પીએ થાય. પ્રપોઝનલ ટુ સાઇન દૂર કરી દઈએ તો કાય એ ઇઝ ઇક્વલ ટુ કે ડેશ ઇન્ટુ પીએ. કેમ કે ડેશ લીધો? કારણ કે ઓલરેડી અહીંયા આપણે કે લઈ લીધો છે. ધેરફોર પીએ ને સૂત્ર કરતા બનાવીએ તો પીએ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કે ડેશ ઇન્ટુ કાય એ. ધેરફોર પીએ ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ કાય એ તરીકે દર્શાવવામાં આવે છે, જેને હેનરીના નિયમ તરીકે ઓળખીએ છીએ, કે જ્યાં પી એ શું દર્શાવે છે, એ પ્રવાહી સાથે સંતુલનમાં રહેલો જે વાયુ છે એનું આંશિક દબાણ દર્શાવે છે. કાય એ શું છે? પ્રવાહીમાં દ્રાવ્ય થતા વાયુનો મોલ અંશ બતાવેલો છે. અને કે એચ શું છે? જ્યાં કે એચ હેનરી અચળાંક દર્શાવે છે. બરાબર, તો કેએચની વેલ્યુ જે છે હેનરી અચળાંકનું મૂલ્ય દર્શાવે છે આપણને. જ્યાં હેનરી અચળાંકનું મૂલ્ય કોના ઉપર આધાર હોય? તાપમાન, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધાર હશે. કોઈ પણ વાયુ માટે તમે લઈ લો તો દરેકે દરેક વાયુ માટે આપેલ ચોક્કસ દ્રાવકમાં અથવા દ્રાવ્ય એક સમાન હશે તો પણ કેએચની વેલ્યુ દરેક વાયુ માટે કેવી હોય? જુદી જુદી જોવા મળે છે. સાથે સાથે તમે જુઓ કે આ જે ઇક્વેશન મળ્યું એમાંથી આપણી પાસે આ જે ઇક્વેશન મળ્યું એમાંથી જો કે એચને હું સૂત્ર કરતા બનાવી દઉં તો કે એચ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? પીએ અપન કાય એ મળે. તો પીએ અપન કાય એ આપણને શું સમજાવે છે? સમજો, આ મોલ અંશ છે કયા સ્વરૂપમાં છે? દ્રાવ્યતાના સ્વરૂપમાં. તો જો કે એચની વેલ્યુ વધશે તો કાય એની વેલ્યુ શું થાય? ઘટી જાય. મતલબ કે એચ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ કાય એ દર્શાવેલો છે. હેનરી અચળાંકનું મૂલ્ય વધશે તો દ્રાવ્યતા ઘટશે. આ સૂત્ર મુજબ આપણને એવું કહે છે.
બરાબર છે. જો KH ની વેલ્યુ ઘટશે તો દ્રાવ્યતામાં વધારો થશે. સાથે સાથે આપણે જોઈ ગયા એ મુજબ કે જો તાપમાનમાં વધારો કરી દેવામાં આવે તો તાપમાનના વધારા સાથે વાયુની દ્રાવ્યતા હંમેશા શું થાય? ઘટે. તો તાપમાન, હેનરી અચળાંક અને દ્રાવ્યતા વચ્ચેનું રિલેશન આ રીતે તમારે યાદ રાખવાનું, જેથી તમારે MCQમાં જો પ્રશ્ન પૂછાય તમે MCQનો જવાબ પણ આ રીતે આપી શકો છો. જ્યાં KH નો જો તમને એકમ પૂછે તો એકમ કરી તો તમે શોધી શકશો KH બરાબર PA/KA છે. કાઈએ મોલ અંશ તો એકમ રહી જ છે અને પી આપેલું છે પ્રેશરનો એકમ આપણે જાણીએ છીએ કે બાર અથવા તો વાતાવરણ બતાવીએ છીએ, તો આ એનો એકમ થઈ શકે છે. હવે જે KH આપેલો છે એ KH ની જ વેલ્યુનો મેં અહીંયા તમને ઉલ્લેખ કીધો છે કે KH એ હેનરી અચળાંક દર્શાવેલો છે કે જેનું મૂલ્ય તાપમાન, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કોઈ પણ વાયુ માટે KH ની વેલ્યુ હંમેશા દરેક પ્રકારના સમાન, કોઈ પણ તમે સમાન દ્રાવ્ય અથવા દ્રાવક લઈ લો, એમાં જુદા જુદા વાયુઓ માટે KH ની વેલ્યુ હંમેશા કેવી હોય છે? જુદી જુદી હોય છે. વાયુનો સ્વભાવ બદલાતો જાય, મતલબ કે હાઇડ્રોજન હશે તો એના માટે કંઈ KH ની વેલ્યુ અલગ હશે, ઓક્સિજન માટે KH ની વેલ્યુ અલગ હશે, HCl વાયુ માટે KH ની વેલ્યુ પણ અલગ અલગ હોઈ શકે. તો દરેક વાયુ માટે KH ની વેલ્યુ હંમેશા જુદી જુદી હોય. આપણે જોયું મુજબ કે તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા શું થાય? હંમેશા ઘટે છે. તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા ઘટે છે તો સૂત્ર મુજબ આપણને KH ઇઝ પ્રપોઝનલ ટુ પણ શું મળે છે? 1/KA. તો મતલબ હેનરી અચળાંકનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધશે, તાપમાનના ઘટાડા સાથે ઘટશે, પણ KH ની વેલ્યુ જો વધશે તો દ્રાવ્યતા ઘટશે, KH ની વેલ્યુ જો ઘટશે તો દ્રાવ્યતા વધશે. તો આ પ્રમાણે આપણી પાસે હેનરીનો નિયમ સમજાવેલો છે. એટલે સમજૂતીમાં અહીંયા સુધી આવવું પડશે. સાથે સાથે હેનરીના નિયમની કેટલીક મર્યાદાઓ પણ છે. એમાંની મર્યાદા નંબર 1 શું કહે છે કે હેનરીનો નિયમ બને ત્યાં સુધી નીચા દબાણ અને ઊંચા તાપમાને જે વાયુઓ આદર્શ વર્તણૂક દર્શાવતા હોય એના માટે જ લાગુ પડે છે. એક પોઈન્ટ આ. નંબર 2, હેનરીનો નિયમ એવા વાયુઓ કે જે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈને સંયોજન બનાવતા હોય અથવા સુયોજન દર્શાવતા હોય અથવા વિયોજન દર્શાવતા હોય તો એના માટે ક્યારે પણ લાગુ પાડી શકાતો નથી. દાખલા તરીકે તમે જુઓ કે એમોનિયા વાયુ છે. એમોનિયા વાયુને જ્યારે પણ પાણીમાં ઓગાળવામાં આવે, મતલબ એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એમાંથી NH4OH એક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે સંયોજન બનાવી દેતો હોય છે અને સંયોજન બની જતું હોવાથી એમોનિયાના જલીય દ્રાવણ પર કોઈ દિવસ હેનરીનો નિયમ લાગુ પાડી શકાતો નથી. સાથે સાથે HCl ગેસ છે, એ HCl ગેસનું પણ જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એ HCl ગેસ જલીય દ્રાવણમાં એક આયન સ્વરૂપે આપણને જોવા મળતો હોય છે. HCl aqueous will gives H plus aqueous plus Cl minus aqueous. તો એક આ સ્વરૂપમાં પણ અહીંયા જોવા મળે છે HCl, કે જેમાં HClના આયનોનું શું થઈ ગયું? વિયોજન થઈ ગયું. અને વિયોજન થઈ જતું હોવાના કારણે આવા દ્રાવણો માટે પણ હેનરીનો નિયમ વાપરી શકાતો નથી. એટલે ક્યારેક ક્યારેક તમને જો પ્રશ્ન પૂછે તો આ MCQ માટે ખાસ ધ્યાન રાખજો કે નીચેનામાંથી કયા વાયુઓના દ્રાવણ માટે હેનરીનો નિયમ લાગુ પાડી શકાતો નથી. તો આપણે ધ્યાન રાખવાનું કે એમોનિયાનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે એક સંયોજન બનાવી દેશે અને એ સંયોજન હશે તો એ પણ જલીય દ્રાવણ NH4+OH- સ્વરૂપે જ હાજર હશે તો ત્યાં વિયોજન પણ બતાવે છે. સાથે સાથે HClનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તેના જલીય દ્રાવણમાં એ વિયોજિત સ્વરૂપે જ આયન સ્વરૂપમાં જ રહે છે અને એટલા માટે એનું વિયોજન થઈ જતું હોવાથી એ હેનરીનો નિયમ એના માટે લાગુ પાડી શકતો નથી. એટલે 3 મર્યાદાઓ છે કે આદર્શ વાયુ હોય એનું જો જલીય દ્રાવણ બનાવ્યું અથવા આદર્શ વાયુનું પ્રવાહીમાં દ્રાવણ બનાવેલું હોય કે જ્યારે નીચું દબાણ અને ઊંચું તાપમાન હોય ત્યારે જ એ હેનરીનો નિયમ લાગુ પાડી શકે. અને નંબર 2 કે જ્યારે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈને સંયોજન બનાવતો હોય અથવા તો સુયોજન કે વિયોજન જો દર્શાવતો હોય તો એના માટે કોઈ દિવસ હેનરીનો નિયમ લાગુ પાડી શકાતો નથી. તો આ પ્રમાણે આપણી પાસે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા અંગેનો હેનરીએ જે નિયમની સમજૂતી આપી એના વિશેની બધી માહિતી આપી દીધી છે. બરાબર. આપણી પાસે સૂત્ર છે આ રીતનું છે, PA = KH × કાઈ. આ પ્રપોઝલ અહીંયાથી અચળાંકને દૂર કરી નાખીએ. જો અચળાંકને દૂર કરી દઈએ તો આ શું થઈ જશે? PA = કાઈ એ થઈ જશે. જે હવે શું કહેવા માંગે છે એ પણ નિયમ આપણે સમજાયો છે આની અંદર. આપણી બુકમાં આ પ્રમાણેનો પણ નિયમ સમજાયો કે તો જુઓ શું સમજાવે છે કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ તે દ્રાવણમાં દ્રાવ્ય થયેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, જેને પણ હેનરીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો જે લેક્ચર્સ આવશે એમાં આપણે હેનરીના નિયમની વ્યવહારમાં ઉપયોગિતા ક્યાં છે એને થોડોક એક ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણી આજુબાજુ વ્યવહારમાં એ કઈ રીતે આપણે હેનરીનો નિયમ
વાપરીએ છીએ અને સાથે સાથે હેનરીના નિયમના આધારિત કેટલાક કોયડા અથવા તો લખાણ સંબંધી જે ક્વેશ્ચન છે એ પણ સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ઠીક છે, તો મળીએ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.